તો આ તરફ આણંદમાં કરોડોના ખર્ચે તૈયાર સલાટિયા વિસ્તારના આવાસ મકાનો તંત્રના વાંકે ખંડેર હાલતમાં પડ્યા છે। વર્ષ 2013-14માં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ અંદાજે 10થી 12 કરોડ રૂપિયાના ખર્ચે એક સલાટિયા આવાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટ હેઠળ 308થી વધુ મકાનો તૈયાર કરાયા છે, જેમાં 90% કામ પૂર્ણ પણ થઈ ગયું છે, પરંતુ ઇજનેર અને નિષ્ણાતોની તપાસ તથા કેટલીક તકનીકી ખામીઓના કારણે આ આવાસો છેલ્લા વર્ષોથી બિનઉપયોગી હાલતમાં ખાલી પડ્યા છે। સરકારી યોજનાના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે, પણ લાભાર્થીઓને આજ સુધી તેમના હક્કની છત મળી નથી। સમગ્ર બાબતે આણંદના સામાજિક કાર્યકર અલ્પેશ પુરોહિતે મનપાને પત્ર લખીને આ આવાસો ઝડપથી ફાળવવા માટે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। સદર આવાસો જે તે વખતના માનનીય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા સાહેબ દ્વારા ડ્રો કરવામાં આવેલો હતો। ડ્રો પૈકીના 45 લાભાર્થીઓ છે અત્યારે રહે છે। બાકીના જે નાનું મોટું રિપેર કામ છે અત્યારે રિપેર કામની ચાલુ છે। એ રિપેર કામ થઈ જાય ત્યાર પછી અમે નવેસરથી ડ્રો કરી અને બાકીના આવાસોની ફાળવણી કરીશું। 2013થી આપ મારી પાછળ જુઓ છો, ખંડર બનેલા બિલ્ડિંગો તૈયાર પડી રહ્યા છે, પણ મહાનગરપાલિકા બન્યા પછી સ્લમ વિસ્તારના લોકોને દબાણના નામે દૂર કરી રહ્યા છે। ઇન્દિરા ગાંધી જે આવાસો બન્યા છે એ લોકોને પણ ખાલી કરવાની નોટિસો આપવામાં આવી રહી છે। એ સમયે જ્યારે મેં સમગ્ર મામલો ચકાસ્યો ત્યારે મને ખબર પડી કે જ્યારે સરકાર એક બાજુ આવાસોની વાત કરતી હોય, જ્યારે અગાઉ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહે ચાવી આપી હોય, 300 ઉપર આવાસો તૈયાર હોય, તો આજે એ તો ખંડર છે। એટલે હું આ જગ્યાએ પહોંચ્યો। આ જગ્યાએ પહોંચ્યા પછી એનું નિરીક્ષણ કર્યું, એના બાબતે મેં કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું। વિકાસશીલ ગુજરાતની વાતો કરતી સરકાર આવાસ યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ તે કરોડો રૂપિયાના ખર્ચને પાણીમાં ભેળવી દેતું કામ આણંદમાં થતું હોય તે પ્રકારેની એક ઘટના પ્રકાશમાં આવી છે। અલ્પેશભાઈ પુરોહિત કે જેઓ સામાજિક કાર્યકર છે, તેમણે આણંદ મહાનગરપાલિકાના કમિશનરને એક પત્ર લખ્યો અને તેમાં એક આવાસ યોજના કે જે વર્ષોથી ખંડેર હાલતમાં પરિણમી હતી તેના ઉપર લોકોને ફાળવવામાં આવે ને તેની ઉપર ધ્યાન આપવા માટેની ભલામણ કરવામાં આવી। આ પત્ર બાદ જે છે તંત્ર દોડતું થયું અને આણંદમાં સલાટિયા વિસ્તારમાં આકાર પામેલા 324 જેટલા આવાસ યોજનામાં બનેલા ફ્લેટ જે છે તે ફ્લેટ પર નજર કેન્દ્રિત થઈ। હાલ આ જે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા વર્ષ 2013-14માં નિર્માણ પામેલા અને 15-16માં ભૂપેન્દ્રભાઈ ચુડાસમા કે જેઓ મંત્રી હતા તત્કાલીન, તેમના હસ્તે આ ફળવાયેલા મકાનો છે તેમાં આજ દિન સુધી કોઈ રહેવા નથી આવ્યું ને તે પરિસ્થિતિ અત્યારે આ વિસ્તારની ખંડર હાલતમાં જોવા મળી રહ્યા છે। હાલ અલ્પેશભાઈના રજૂઆત બાદ તંત્ર દોડતું થયું છે અને હવે આને ફાળવવામાં ક્યારે આવે છે તેની સૌની નજર મંડાયેલી છે। અનેક પરિવારો જે છે હાલ આણંદમાં ઘર વિહોણા થયા છે, કારણ કે સરકારી જગ્યાઓ પર અને મહાનગરપાલિકાના પ્લોટ પર રહેતા લોકોને દબાણ અને એપ્રોચમેન્ટના નામે ખસેડવામાં આવી રહ્યા છે। આ લોકો પાસે રહેવા માટે છત નથી અને તંત્રની બનાવેલી નિર્માણ પામેલી છતો 10-10 વર્ષથી કોઈ રહેવા આવશે કે ક્યારે રહેવા આવશે કે ક્યારે ફળવાશે તેની રાહ જોતી અહીંયા ખંડેરમાં પરિણમી છે। ત્યારે આ દોગલી નીતિ કયા પ્રકારની જે છે પરિસ્થિતિ પર ઇશારો કરે છે તેની ઉપર મોટા સવાલો ઊભા કરી રહ્યા છે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ।